ભાઈ તમે ગોંડલમાં રહેતા હોય અને હજી સુધી આ જગ્યાએ નાસ્તો ન કર્યો હોય તો તમે બહુ મોટી ભૂલ કરો છો. તો એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં હું તો નાઈ ધોઈને મસ્ત રીલ્સ જોતો હતો, પણ મને અચાનક ફૂલ ભૂખ લાગી અને ઉપરથી હું શનિવારી હતો એટલે હું કઈ બહારનું ન ખાઈ શકું. હું હારો વિચારમાં પડી ગયો કે ગોંડલમાં એવી કઈ દુકાને જ્યાં ફરાળી નાસ્તો મળશે. બહુ વિચાર્યું ને પછી હું ગામમાં નીકળી ગયો દુકાન ગોતવા, એ સાયકલ લઈને, કેમ કે ઊંડા જ નહોતું યાર. તો હું શ્યામવાડીથી આગળ ગયો અને મદ્રાસ કેફેની બાજુની શેરીમાં મને દેખાણી રચના ફાસ્ટ ફૂડ. બોલો દુકાન બંધ હતી ને તો મેં ભાઈને ફોન કરીને અર્જન્ટમાં દુકાન ખોલાવડાવી. તો એને જેવી દુકાન ખોલી ભેગું મેં પેલા મેનુમાં જોયું કે ફરાળમાં શું છે. તો અહીંયા ફરાળમાં તો ઘણી વસ્તુ હતી, પણ મેં કીધું કે એક પ્લેટ પેટીસ અને એક પ્લેટ ચિપ્સ બનાવો. તો આપણી મસ્ત એવી પેટીસ બની ગઈ છે અને મને રહીને ખબર પડી કે અહીંયા 365 દી પેટીસ બનાવે છે. જોઈ લો પેટીસ ની આપણી ચિપ્સ એ બની ગઈ છે. હવે જો હું મસ્ત પેટ ભરીને ખાવું કે નહીં. પેટીસ અને ચિપ્સ તો ઠીક, પણ એના દાળવાળા અને સમોસા એક નંબર આવે, પણ હું રહ્યો હું તો મારે કેમ ખાવું? કાંઈ નહીં, બીજા દિવસે આવશે, એમાં શું થઈ ગયું. રચના ફાસ્ટ ફૂડ વાળા બપોરના 5 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી દુકાન ખોલી રાખે છે. સાચું કહું, તમે એકવાર જાઓ તમને બહુ મજા આવવાની છે.